यार मम्मी ना काम तो मैंने जो ना ये पानी लगाओ राखी दे जो જ્યારે બી આખે અંદર કામમાં લઈ ગયા ઘરે કઈ કે નવરોજ ના રહું જોઈએ આમ જો તમને એક વસ્તુ દેખાડું આમાં મને શું મોકલ્યું વિચારે આ શું લખેલું દેખાય આવી રીતે દેખાય તો આપણે બ્રેજર્સ ઉઠ્યા છીએ અને ઉઠીને જો કેટલા વાગે ઉઠ્યા આજ ખબર હે જો મને દેખાડું એ જો 1 વાગે ઉઠ્યો તો 2 વાગી જાય 9 1 વાગે ઉઠ્યો તો 9 મારે 2 વાગી જઈએ તો હવે ખાવાનું જરૂર છું અને ખાવામાં આજે બન્યું જ છે તમને દેખાડું દાળ ઢોકળી આજે બની છે તો આપણે ખાઈ લઈએ અને આજે જવાનું છે કપડાં લેવા તો વિશાલ કીધું હતું તો પપ્પાએ કીધું હતું કે કપડાં લેવા જવાનું હોય થોડા દિવસમાં સગાઈમાં જવાનું એટલે સમજે તો આપણે વિશાલ આવો તો અમે કપડાં લેવા જઈશું તો વિશાલ જેવો હોય એ પેલા ફ્લેટ દેખાડો વગેરેમાં ત્યાં જેવું ગાઈસ કેમનો પિક્ચર જોયું તો જો ને આ ધંધો જોવાનો થોડો મજા આવી ગઈ કેટલા 3:35 થઈ અહીંયા અને હું કેટલા વાગ્યા સુધી જોઈએ અહીંયા તમે દેખાડું છું 4:10 થઈ ગઈ છે 2:08 હું પિક્ચર જોવા બેઠો તો 4:10 થઈ ગઈ છે બોલી પિક્ચર જે ભાઈ મસ્ત છે આમ જો છેલ્લે પતવા આવી ગયો પિક્ચર तो वैसे मैं मैगी बनाई जो मैगी बन के लઈને આવ્યા છું મમ્મી મેગી ચોળો આજ મેગીનો પ્લાન હતો પણ ભાઈ બનાવી લીધું છે ખબર પડી કે મેગી પડી હતી પહેલાંથી એટલે પછી મેં કીધું કે બનાવી નાખીએ મેં વિશાલ કાલે કહેતો હતો કે મેગી લાવ્યા છે પણ એવું હતું કે કાલે મારે રજા નથી એટલે એ તું મેગી ઢોળીશ એટલે બંને નાખી દે વાંધો નહીં આપણે ચાલશે એ ચાઈ કહેશો કે મારે ખાવી છે ક્યાંય વધી નહીં તો શું કરશો ના ના બને નાખ ને શું વાંધો પડો તો નાખી દે બીજું આપું વિશાલ આવશે વિશાલ કીધું મને કે મેગી બનાવી બરે પેલા મને પકડવા દે ભાઈ શાંતિ તું હમણાં પેલું પાન નાખી છે મેં नाक शांति नाक जी थोड़े ऊपर नहीं देते हैं भाई तो पानी में करो ना पसी नाखवानी अब जल्दी नाखी दूं मतलब पड़ा ना पानी तो वो देन पड़ी तो है હું તો એમ જ નાખી દઉં મને તો કઈ વાંધો નહીં પડતો હું તો પહેલા પાણી કરું નાખું પછી થોડુંક એટલું બધું નહીં સીધું જ નાખી દઉં અંદર એમ કરશે બધી બહુ ઘરે જો અંદર ગરમી બહુ એટલે રાતે સાહેબ ને ઠંડા ઠંડી એ ઉકળશે તાર કામ જ બીજા પાછા પડ્યા કે નહીં પડ્યો હા પડ્યા મને લાગુ બંને ફેંકી દીધો ના ના બરાબર કમ્પ્લીટ મેગી બની જાય છે તો હવે આપણે ખાવા આવી છે વિશાલ જો તૈયાર કર્યું આવ્યો છે ત્યાંથી જો અને જો મેગી અહીંયા રેડી થઈ ગઈ હું મમ્મી ખાવા બે પપ્પાને ખાવી હતી પણ ઊભા ના રહ્યા નહીં એ જતા રહ્યા તે પછી એ તો હમણાં આવશે ખાવા માટે મેગી જેવી મસ્ત બની પહેલાં હું જો ચાખી તો દેખાવામાં મસ્ત લાગે પણ ખાઈને ખાવા પડે ને મેગી કેવી છે પપ્પા જતા મને લાગ્યું જીવાય તારા એનું ભાઈ मैगी खा रहे हैं सब मैगी सब वही जो ये जैसे व्यू निकाल मम्मी इधर बीजवा है मैं कहते मैं बोला मैंने अपना हरा रखा है क्या તમે ઉડો વિશાલ ખાઈ લીધું આપણે ખાઈ લીધું હ અને જો અહીં જો આજ હવાનું અહીં ખોદવાનું બધું ચાલે હ અહીં દિવાલ બનાવવાનું કરે લાગે એટલા બધા જો બધા લગાવેલા અહીંયા બસ થોડા દિવસમાં આ ઘર અમારું શિફ્ટિંગ કરવાનું થશે
એવું લાગે મને. હવે અહીંથી આ દિવાલ થશે જો, એટલે ત્યાં બધા ખાડા બધા પાડે એવું. જો અહીંયા અંદર હરિયાળી લગાવેલા હોય, જો દેખાતા હશે અહીંથી જ તે, આ બાજુમાં હશે જ તે. જો આજે તો અહીં દિવાલ કરી આવી, આજે હમણાં જ તે થોડાક દિવસ પહેલાં જ કરીને, આજે જેવતા દિવાલ કરીને આમાં એવતા અહીંયા કરશે દિવાલ. થોડા દિવસ છે આવી, પછી કરાચીમાં બદલાવાનું થાય એવું. હવે એ ખબર નથી ક્યાં બદલાવાનું, પણ હવે ખબર નથી એવું મને. જે થવા આવી ગઈ, હાન થઈ ગઈ, 5 વાગી ગયા અભ્યાસ. ચાલ તો હવે રિયાઝ તો બહુ એ માટે મેગી રાખી જ નહીં ભાઈએ. મેગી બધા મેં ખાઈ ગયા એટલે હવે કહેતું આવીને હું કહીશ ને કે મેગી બનાવી હતી ખાતા, બધા ખાઈ ગયા, કોઈ રાખી નહીં. એટલે અહીં ખીયા છે પહેલાં જે કહી દઉં. મમ્મીના કામ તો એ મને જો ને અહીંયા પાણી લગાવવા રાખી દીધું. જો પાણી ભરાય હ. આ જો આ એ ભર નાખે, આ બે તો ભર નાખે પ્યાસથી, આ ભર નાખે હતી ગયું હતું અભ્યાસ. હવે આ ભરવાઈ ગયું. હવે આને કેવું પડશે, પપ્પાને કેવું પડશે બંધ કરે યાર. ત્યારે બી આખી તો કામમાં લઈ ગયા ઘરે કઈ કે નવરો જ ના રહું જોઈએ. આમ જો તમને વસ્તુ દેખાડું, આમાં મને શું મોકલ્યું સારે. હવે મેં અભ્યાસ જોયું, મારા ફોનમાં ખોલ્યું, મેં જોયું કે શું ભાઈ આ શું લખાય, આ શું લખેલું દેખાય, આઈડી દેખાય, શું લખેલું આઈડી ગવર્મેન્ટ લોકડાઉન. તમે ખોલ્યો, હવે તમને ખોલીને દેખાડો છો આઈડી. ખોલું બીજે આ ખોલી, હવે જે શું આવે છે હા ભાઈ. મને સાચું કે મને લાગે કે લોકડાઉન સાચું થઈ તે પછી જોયું તો એપ્રિલ ફૂલ યાર, કે આજ તો 1 એપ્રિલ યાર. આ તમે મેસેજ કરો તાણે મને ખબર પડતું કે આજ તો 1 એપ્રિલ ને કે મને તો ખબર નહીં કે આજ 1 એપ્રિલ. બોલો મને ખબર નહીં હતી મહિનો બદલાઈ ગયો, પણ આ તમે મેસેજ જો તાણે મને ખબર પડી કે આજે 1 એપ્રિલ અને એપ્રિલ ફૂલ મને બનાવી દીધો. શું કહીશ, પહેલું આવ્યા હતું બહાર, અને કારણ કે બધા લોકો આવી ગયા હતા મહેમાન વગેરે, તો એમાં વિડીયો બનાવી રાખ્યો નહોતો સમજ્યા. તો હું એટલા મોબાઈલ વિડીયો નહોતો બનાવતો. અને હા, જો મેન વાત તો એ કે કારણ કે આટલા દિવસે મારો બ્લોગ કેમ નહોતો આવતો, કારણ કે મેં એવું હતું કે મારે 5 થી 2ની શિફ્ટ થઈ હતી નાઇટની, એટલે મારે સાંજે 5 વાગે જવાનું, રાતે 2 વાગે આવવાનું. એટલે હું રાતે 2 વાગે આવું ઘરે, તો પછી ખાવા પીવાનું બધું કરવામાં મારે 3 તો વાગી જાય, ઓલમોસ્ટ 3 વાગી જાય. 3 વાગે શું એટલે જો ને અમુક આવે ના આવે એટલે 3:30 થઈ જાય મારે ઉઠતા સમજ્યા. 3:30 થઈ જાય, પછી 3:30 પછી હું આ વિડીયોને એને હું અમુક વચ્ચે મેં ટ્રાય કરતો, મેં વિડીયો બનાવવાનો ટ્રાય કર્યો ખાઈને પીને. પછી 3 વાગે એટલે સોરી 2:30 વાગે મેં ટ્રાય કર્યો વિડીયો બનાવવાનો. 2:30 વાગે એડિટિંગ ચાલુ કરી તો 3:30 સુધી પતાવી હતી મેં. તો પછી સીધો ઊંઘી ગયો. તે પછી સીધો હું કેટલા વાગે 2 વાગે ઉઠ્યો. મને એટલા નાઇટ થઈ ગમતી નથી. આમાં એવું થાય કે મારો કે નાઇટમાં એક તો આખો દિવસ મારે હોઈ રહેવું પડે, અને હું ઉઠું કેટલા કે 2-3 વાગે ઉઠું. 2-3 વાગે અડધો કલાક 1 કલાકનો શું બ્લોગ બનાવું, એટલે હું બ્લોગ બનાવતો થોડું મારું ઓછું થઈ ગયું. તો એવું નહીં, હું ટ્રાય કરીશ. જો હવે મેં શું વિચાર્યું કે 2 દિવસમાં 1 બ્લોગ નાખ્યું, કારણ કે હવે થોડું મારા નાઇટ શિફ્ટનું વગેરે એવું હોય એટલે સમજ્યા. હા મારો હું જો અભ્યાસ મારો બ્લોગ એટલા બધા પડ્યા નથી, પણ હવે હું શું કરીશ કે બ્લોગ બનાવી રાખીશ, તો શું આગળ મારે ગમે ત્યારે કામ આવે હા ને. તો એવું રાખીશ. આવતા અઠવાડિયેથી મારે મોર્નિંગ શીખવાની છે. હાલ તો મારે નાઇટની છે એટલે તો મોર્નિંગ શિફ્ટમાં શું કરીશ, જેટલા થાય એટલે રેગ્યુલર વ્લોગ બનાવીશ. અને પછી 1-2 દિવસમાં કરીશ, 2 દિવસમાં 1 વ્લોગ નાખીશ એટલે કરીશ હા સમજ્યા. તો શું એમાં જતો તો 2 દિવસમાં વ્લોગે આવે અને મારો સમય બચે, કારણ કે ભાઈ મારે નોકરી જોવાની કોઈ, મારે યુટ્યુબે જોવાનું એટલે સમજ્યા. તો મારે આ બધી પ્રોબ્લેમ મારે વગેરે મારે બધી જોવી પડે છે અંદર, તો એટલે સમજ્યા કંઈ નહીં. તો આ જ હતું, અને આવા વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તો વિડીયોમાં નયા આવતો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણા અમે વિડીયો તો નાનો 10,000 છે, તો કંઈ વાંધો નહીં, પણ તો આપણે વિડીયોને આ નવા આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી એક આવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.